ઓકે, ચાલો જો હવે આજે આપણે જોશું કલીલ કણ પરનો વીજભાર. તો કલીલ કણો છે એના પર વીજભાર ધન હોઈ શકે અને ઋણ વીજભાર પણ હોઈ શકે. તો એના આધારે બે પ્રકારના કલીલ બનશે, ધનભારિત અને ઋણભારિત કલીલ. ધનભારિત કલીલ કયા કયા છે? તો પેલું તમારે યાદ રાખવાનું છે કે જેટલા એવા ધાતુના ક્ષાર કે જે જળયુક્ત હોય, જળયુક્ત એટલે હાઇડ્રેટના અણુઓ, પાણીના અણુ ધરાવતા હોય, બધા જ ધનભારિત કલીલ થશે. જેમ કે દાખલા તરીકે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે, એમાં આ પાણીના અણુ અથવા હાઇડ્રેટના અણુ આવેલા હોય, તો આનો જે કલીલ બનશે એ ધનભારિત. પછી ક્રોમિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ, આ બધા પ્રકારના જે કલીલ કણો બનશે ધાતુઓના જળયુક્ત ક્ષાર છે બધા. આમાંથી આપણે જો કલીલ બનાવીએ તો બધા કલીલ કેવા બનશે? ધનભારિત કલીલ બને. બેઝિક ડાયાસ્ટફ, ડાયાસ્ટફ એટલે રંગકો જેને આપણે ડાયસ કહીએ છીએ. તો બેઝિક એવા ડાયાસ્ટફના જે કણો છે એમાં ઉદાહરણ લઈએ, દાખલા તરીકે મિથિલિન બ્લુ, એ પણ એનો સોલ પણ ધનભારિત છે, મિથિલિન બ્લુ. આ ઉપરાંત યાદ રાખવા જેવું આપણું રુધિર જે છે એ ધનભારિત કલીલ કણ ધરાવે છે. રુધિર છે કેવું કણ ધરાવે છે? ધનભારિત સોલ ધરાવે છે, યાદ રાખજો. અને ધાતુના ઓક્સાઇડમાં ટિટેનિયમ ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ જેમ કે TiO2. તો આ બધા ધનભારિત સોલ છે. ધાતુના જળયુક્ત ક્ષાર, ધાતુના ઓક્સાઇડ અને બેઝિક ડાયાસ્ટફ. હવે એવી રીતે ઋણભારિતમાં જોઈએ તો જેટલા ધાતુઓના સોલ બને છે, બરોબર, એ બધા જ ઋણભારિત. જેમ કે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, કોપર વગેરે, આ બધાના સોલ છે એ ઋણભારિત છે. આ ઉપરાંત ધાતુના સલ્ફાઇડ, જેમ કે આપણે આર્સેનિક સલ્ફાઇડનો સોલ બનાવ્યો હતો, બરોબર. આ ઉપરાંત એન્ટીમની સલ્ફાઇડનો સોલ અને કેડમિયમ સલ્ફાઇડનો સોલ. તો જો જેટલા સલ્ફાઇડના સોલ બને એ બધાય ઋણભારિત સોલ છે. આ ઉપરાંત એસિડિક ડાયાસ્ટફ જેમાં ઇઓસી અને કોંગોરેન ના સોલ, અને જેટલા કુદરતી જે કલીલ બનાવે છે તે બધા સ્ટાર્ચ, જિલેટીન, ગુંદર, આ ઉપરાંત ચારકોલ વગેરે, આ બધા. તો જો અહીંયા આપણે જે યાદી બનાવી ધનભારિત ને ઋણભારિત કલીલ કણની છે, તો આ તમારે વાંચીને તૈયાર કરવા પડે. આની બીજી કોઈ ટેકનિક નથી, પણ આવું આપણે ટાઇટલ આપી શકીએ કે ધાતુએ જળયુક્ત ક્ષાર હોય, પછી બેઝિક ડાયાસ્ટફ હોય, ધાતુના ઓક્સાઇડ હોય તો એ બધાય ધનભારિત છે. પછી ધાતુ હોય કે ધાતુના સલ્ફાઇડના સોલ હોય એ ઋણભારિત છે. આ ઉપરાંત જે કુદરતી છે એ બધા ઋણભારિત છે. આવું તમે એવી રીતે યાદ રાખી શકો. તો આ ધનભારિત અને ઋણભારિત કલીલ આ રીતે તમારે યાદ રાખવાના છે. આ કલીલ ઉપર જે વીજભાર ઉત્પન્ન થાય છે એના કારણે દ્વિસ્તરની રચના થાય છે. એટલે હવે આપણો એક અગત્યનો ટોપિક આવશે, હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર રચના સમજાવો. દ્વિસ્તર રચના સમજાવો. આપણે જોઈ લઈએ આ રચના શું છે. જો અહીંયા હું જે રીતે દર્શાવું તમને અમુક એ બાબત છે બુકમાં નોંધી લેજો તો વધુ ખ્યાલ આવશે કે કઈ રીતે આ દ્વિસ્તરની રચના થાય છે. દાખલા તરીકે આ કોઈ એક પાત્ર છે માની લ્યો, તો આની અંદર દાખલા તરીકે આપણે AgNO3 નું દ્રાવણ ભરેલું છે. શેનું દ્રાવણ ભરેલું છે? AgNO3. તો તમે અહીં જોઈ શકો કે AgNO3 નું પ્રમાણ વધારે છે. હવે એમાં આપણે બીજું કોઈ ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજ્ય ઉમેરશું. દાખલા તરીકે હું આમાં ઉમેરું છું Ki માની લો, આપણે ટેક્સ્ટબુક નું ઉદાહરણ લઈએ છીએ Ki. તો અહીંયા આગળ AgNO3 નું પ્રમાણ વધારે છે, આ વધારે. એમાં ઉમેરવામાં આવે છે Ki, એનું પ્રમાણ કેવું છે? ઓછું. પણ આ બંને ભેગા થશે જ્યારે AgNO3 માં આપણે Ki નું દ્રાવણ ઉમેરશું
એટલે આ Ag અને આ I આ બંને ભેગા મળી Ag પ્લસ ને I માઇનસ Agi ના અવક્ષેપ આપે. એટલે જેવું આ દ્રાવણ ઉમેરશું એટલે તરી આપણને અવક્ષેપ જોવા મળે. એટલે કે પ્રક્રિયાની દ્રષ્ટિએ જોઈએ તો આવું બને છે. જો આ AgNO3 એમાં આપણે Ki ઉમેર્યું તો Agi ના અવક્ષેપ મળે, જેમાં AgNO3 નું પ્રમાણ વધારે છે, Ki નું પ્રમાણ ઓછું છે. હવે જો આમાં શું બનશે કે આ Ag અને I આ બંને અવક્ષેપ તો બનાવે છે, Ag અને I ભેગા મળીને અવક્ષેપ બનાવે છે, પણ અહીંયા Ki નું પ્રમાણ ઓછું છે. એટલે એક સમય એવો આવશે કે બધા જ આયોડિન છે Ag+ સાથે જોડાઈ જશે અને I- આયન છે એ પૂરા થઈ જશે, પણ Ag+ આયન વધશે. શા માટે? કારણ કે AgNO3 નું પ્રમાણ વધારે છે, એટલે Ag+ છે એ અહીંયા જોવા મળશે, પણ I- આયન છે એ અહીંયા આગળ પૂરા થઈ ગયા હશે. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે આ બંને દ્રાવણ ભેગા કર્યા પછી કયા કયા આયન બાકી રહેશે? તો કે આ I- સાથે Ag+ જોડાતું હતું, પણ Ag+ નું પ્રમાણ વધારે હતું, એટલે Ag+ છે એ બાકી રહેશે, I- પૂરા થઈ જશે, બીજું NO3- બાકી રહેશે અને બીજું K+ બાકી રહેશે. શું બાકી રહેશે? K+. આટલા આયનો બાકી રહેજો. હવે શું બનશે? તો કે આ જે Agi નો અવક્ષેપ છે, જો આ Agi ના અવક્ષેપમાં આપણે કોણ દર્શાવી દઈએ, આ Agi આ અવક્ષેપ બન્યો. હવે આ અવક્ષેપ અહીંયા છે, જો દ્રાવણની અંદર અત્યારે હાલમાં આ આયનો અસ્તિત્વ ધરાવે છે. તો હવે શું થશે? તો કે આનું પ્રમાણ વધારે છે, આ બધા અલ્પ માત્રામાં બાકી રહ્યા છે, તો આમાંનો કોઈ એક આયનની સપાટી ઉપર અધિશોષિત થશે. તો કયું આયન અધિશોષિત થાય ત્રણમાંથી? તો કે અહીંયા જે અવક્ષેપ જે છે એમાં જે આયનો હોય એમાંનો કોઈ એક આયન છે અહીં અધિશોષિત થાય, તો એને મળતો આવતો અથવા કોમન હોય એવો. તો આમાં Ag+ ને I- છે, અને અહીંયા આગળ દ્રાવણની અંદર કયો આયન છે? Ag+. અહીં બાકી રહ્યો હશે ને, Ag+ આયન અહીં બાકી રહ્યા છે, કારણ કે એનું પ્રમાણ વધારે છે. એટલે આ Ag+ છે એ આ Agi ની સપાટી ઉપર અધિશોષિત થઈ જાય. હંમેશા કોઈ પણ અવક્ષેપ છે એ પોતાની સપાટી પર એવા જ આયનનું અધિશોષણ કરે કે જે એનો ધનાયન કે ઋણાયન પૈકી કોઈ એક હોય એનું અધિશોષણ કરવાની વૃત્તિ દર્શાવે. બરોબર ને? જેમ આપણે કેમ આપણા કોઈ વ્યક્તિ હોય તો એનું આપણે વધારે રાખીએ, એમ આને એવું જ છે કે આ Ag+ ને I- એ પોતાના આયન છે, એટલે એને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરવાનું વલણ વધારે હોય. જ્યાં સુધી આ અસ્તિત્વ ધરાવતો ત્યાં સુધી બીજા કોઈ આયનનું અધિશોષણ નહીં કરે, એટલે કોને અધિશોષણ કરી લીધું? Ag+ નું. એટલે તમને બુકમાં આવું આપ્યું છે કે Agi પછી સ્લેશ કરી અને Ag+ આપ્યું છે. એનું કારણ શું છે? તો કે Agi ની સપાટી ઉપર Ag+ જમા થાય, પણ Ag+ જમા થયો એટલે આ કલિલ કણ ઉપર કેવો વીજભાર ઉત્પન્ન થયો? તો કે ધન વીજભાર ઉત્પન્ન થયો. એટલે આ છે ધનભારિત સોલ બન્યો અથવા તો ધનભારિત કલિલ બને છે. હવે એનાથી ઉલટું આપણે જોઈ લઈએ. તો અહીંયા આગળ આપણે દર્શાવી દઈએ. જો હવે આપણે બીકરમાં આપણે AgNO3 નું પ્રમાણ વધારે લીધું, એના બદલે હું હવે Ki નું પ્રમાણ વધારે લઈ લઉં. આપણે આ રીતે કરીએ, Ki નું પ્રમાણ વધારી દઈએ. બરોબર? આ છે Ki. એમાં ઉમેરશું આપણે AgNO3, ઉલટું કરી નાખ્યું. અહીંયા આગળ AgNO3 નું પ્રમાણ વધારે હતું, Ki નું પ્રમાણ ઓછું. હવે આપણે Ki નું પ્રમાણ વધારી દઈએ, AgNO3 નું પ્રમાણ ઘટાડી દઈએ, એટલે કે આનું પ્રમાણ છે વધારે અને આનું પ્રમાણ ઓછું. બરોબર? તો હવે શું બનશે? તો કે આપણી પ્રક્રિયા તો જે છે એ પ્રમાણે થાય, AgNO3 અને Ki. અહીંયા પણ તમે જોઈ શકો કે આ Ag અને આ I, એટલે Agi ના અવક્ષેપ બનાવશે. હવે કયા આયનો બાકી રહેશે? તો કે જો આ Ki નું પ્રમાણ અહીંયા આગળ વધારે છે અને AgNO3 નું પ્રમાણ ઓછું છે. બરોબર? Ki નું પ્રમાણ વધારે છે
અને AgI નું પ્રમાણ ઓછું છે, સોરી AgNO3 નું પ્રમાણ ઓછું છે. તો હવે આ Ag પ્લસ ને I માઇનસ છે, Ag પ્લસ ને I માઇનસ AgI ના અવક્ષેપ બનાવશે. પણ Ag પ્લસ નું પ્રમાણ ઓછું છે એટલે એક સમય એવું થશે કે બધો જ Ag પ્લસ છે, દ્રાવણમાં રહેલા બધા જ Ag પ્લસ I માઇનસ સાથે જોડાઈને AgI બનાવી નાખશે. Ag પ્લસ આયન પૂરા થઈ જશે, પણ I માઇનસ આયન બાકી રહેશે, કારણ કે Ki નું પ્રમાણ વધારે છે. તો હવે આ પ્રક્રિયામાં બાકી રહેતા આયનો કયા? તો કે નાઇટ્રેટ આયન, પછી I માઇનસ અને K પ્લસ, આવા આયનો બાકી રહે. તો હવે આપણે વિચાર કરીએ કે આ AgI નો અવક્ષેપ આની જેમ જ આપણે જોઈએ, તો હવે તો તમે સમજી શકો કે એની સપાટી ઉપર I માઇનસ નું અધિશોષણ થાય. એટલા માટે કારણ કે એ આયનામાં આવેલો છે, તો અહીંયા આગળ I માઇનસ છે એની સપાટી ઉપર અધિશોષિત થશે. અને ઋણભારિત સોલ બનાવશે. તો આવી રીતે કલિલ કણો પર ધન કે ઋણ વિભાર ઉત્પન્ન થાય. તો અહીંયા આપણે લખી શકીએ કે AgI છે તેના ઉપર I માઇનસ આયન અધિશોષિત થયું એટલે અહીંયા ઋણભારિત કલિલ બને છે. પછી તમને બીજું ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં કે જે આપણે FeCl નું જળ વિભાજન કરીએ અને ફેરિક હાઇડ્રોક્સાઇડ ના અવક્ષેપ મેળવે છે ત્યારે અહીં આપણે હવે પ્રક્રિયા લખવાની જરૂર નથી. આનો આપણે જળ વિભાજન કરશું આપણને ખબર છે ફેરિક હાઇડ્રોક્સાઇડ ના અવક્ષેપ મળે છે, બરોબર. જો એને ઉકાળવામાં આવે, જો આ FeCl3 ના દ્રાવણને પાણી સાથે ઉકાળવામાં આવે તો FeOH ના સોલ બને, જેના ઉપર Fe+3 જમા થાય. કેવો સોલ બને? ધનભારિત બને. પણ જો તમે આ FeCl3 જે છે એમાં KOH કે NOH ઉમેરો તો એમાં OH માઇનસ નો સોલ બનશે. અહીં Fe2O3 પણ લઈ શકાય, બરાબર, આ પણ આપણે લઈ શકીએ. તો આવા ધનભારિત અને ઋણભારિત સોલ અહીંયા આગળ આપણને મળે છે. તો હવે આ દ્વિસ્તરની રચના કેમ થાય છે સમજવાનું છે. આપણે કોઈ પણ એક AgI નો અવક્ષેપ ઉપરની ઘટના અથવા કોઈ પણ ધનભારિત કે ઋણભારિત સોલ લઈ અને સમજી લઈએ કે કઈ રીતે દ્વિસ્તર બને છે. જો આ જે છે આપણો AgI નો કલિલ કણ, સોરી અવક્ષેપ કણ, આ AgI નો અવક્ષેપ, બરોબર. હવે આપણે દાખલા તરીકે હું આ જે આ અથવા તો ગમે ઋણભારિત આપણે ગમે એક લઈ શકીએ, આ લેશું અથવા તો આપણે I માઇનસ નો અધિશોષણ વાળું હું બંને લઈ લઉં છું. દાખલા તરીકે આપણે લઈ લઈએ Ag પ્લસ અહીં સપાટી ઉપર જમા થાય છે. બુકમાં તમને એટલું છે એ જુદું છે, બે હું અહીં દોરું છું. જો આ Ag પ્લસ જમા થઈ ગયું, આ Ag પ્લસ છે એને આ અવક્ષેપ અથવા તો આ જે AgI નો અવક્ષેપ છે એના કણ ઉપર એ જમા થયું છે એટલે આ અવક્ષેપ ઉપર અધિશોષિત થયું છે એટલે આકર્ષણ પ્રમાણમાં પ્રબળ હોય એટલે Ag પ્લસ છે એની સપાટી પર એકદમ જકડાઈને આવેલા હોય અને આવું એક સ્તર આખું બનાવે છે. તમે જોઈ શકો છો અહીંયા આખું એક લેયર બન્યું અવક્ષેપની ફરતે, જેને કહેવામાં આવે છે સ્થિર સ્તર, ફિક્સ્ડ લેયર. શું બન્યું? અહીંયા અવક્ષેપનું જે કણ છે એની ફરતે Ag પ્લસ જમા થઈ ગયા એની સપાટી ઉપર, પણ અહીંયા એ પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા છે એટલે Ag પ્લસ છે એ પોતાના સ્થાન ઉપર કેવા છે? ફિક્સ, ખસી શકે એમ નથી. એટલે આ સ્તર છે એ ફિક્સ છે એટલે એને શું નામ આપ્યું? સ્થિર સ્તર. હવે Ag પ્લસ અહીંયા જમા થઈ ગયું. જો આપણે જોયું તો Ag પ્લસ જમા થયું તો શું વધે? NO3 માઇનસ અને K પ્લસ વધે. તો અહીંયા આગળ હું જે આકૃતિ દોરું છું ટેક્સ્ટ બુકથી અલગ આકૃતિ છે, હું ઈ દોરીશ. તો હવે જો અહીંયા Ag પ્લસ અહીં ધનાયન જમા થયું તો અહીંયા બીજું એક ઋણાયન, એક બીજું સ્તર બનાવે, NO3 માઇનસ, NO3 માઇનસ, NO3 માઇનસ, આવું એક આખું બીજું સ્તર બને એના ફરતે. તમને ટેક્સ્ટ બુકમાં બે ભેગું આપી દીધું છે. ખરેખર વચ્ચે અહીંયા સ્તર અથવા લેયર અલગ કરવાનું રહી ગયું હોય એવું લાગે છે. હમણાં હું તમને એ પણ સમજાવી દઉં. જો આ રીતે આખો સ્તર બને છે એટલે હવે એક બીજું સ્તર બન્યું. જો આ અવક્ષેપની ફરતે એક બીજું સ્તર બને છે, પણ આ જે NO3 માઇનસ છે એને આ અવક્ષેપ સાથે આકર્ષણ એકદમ નિર્બળ હોય
એટલે આ નાઇટ્રેટ આયન અથવા તો બાકી રહી ગયો પોટેશિયમ આયન આપણે લખી શકીએ, જરૂર નથી આપણે સમજવા માટે. આનું અહીંયા આકર્ષણ એકદમ નિર્બળ હોય એટલે આ નાઇટ્રેટ આયન જે છે આ આયનો છે એ હરતા ફરતા હોય, ગતિશીલ હોય, સ્થિર ન હોય, ફિક્સ ન હોય, એટલે આને કહેવામાં આવે છે પ્રસરિત સ્તર. પ્રસરિત સ્તર આવા નામથી ઓળખવામાં આવે. મોબાઈલ લેયર કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રસરિત સ્તર, મોબાઈલ લેયર. તો આ છે એ સ્થિર સ્તર, આ છે એ પ્રસરિત સ્તર. હવે માની લો કે AgI ની ફરતે I- અધિશોષિત થયેલા હોય તો ફિક્સ્ડ લેયર કોણ બનાવશે? એટલે I-. આવું ફિક્સ લેયર બનાવશે તો આ આવી ગયું ફિક્સ લેયર અથવા તો સ્થિર સ્તર. અને હવે એની ફરતે બાકી રહ્યા હોય K+, એ K+ છે અહીંયા બીજું સ્તર બનાવશે. બીજું સ્તર આવું બનાવશે એટલે આ બની ગયું પ્રસરિત સ્તર. કારણ કે આ K+ ને AgI સાથે આકર્ષણ બહુ નિર્બળ હોય એટલે એ ગતિશીલ સ્તર છે એટલે આ બનશે એ પ્રસરિત સ્તરથી. આવા બે સ્તર બને છે જેને હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તરના નામે ઓળખવામાં આવે છે. બરોબર, આપણો જે ટોપિક છે એનું નામ છે હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર. તો જો એ દ્વિસ્તર બન્યા છે, એક સ્તર છે એ ફિક્સ છે, એક ગતિશીલ છે. આવા બે સ્તર બન્યા. હવે બીજું કે આપણું આ જે સ્તર છે એની એક તરફ ઋણભાર છે અને એક તરફ ધનભાર છે. તો સ્વાભાવિક છે તમે સમજી શકો કે આ ઋણભારિત અને આ ધનભાર અથવા ઋણવીજભાર અને ધનભાર આવેલા છે તો ધનવીજભાર આવેલા છે, એને કારણે આમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય એટલે કે પોટેન્શિયલ ઉત્પન્ન થાય, જેને વીજગતિક પોટેન્શિયલ, વીજગતિક પોટેન્શિયલ અથવા તો એને ખાસ એનું નામ છે જીટા પોટેન્શિયલ. જીટા પોટેન્શિયલ આ નામ વધારે પ્રખ્યાત છે, આવા નામથી ઓળખવામાં આવે છે. તમને પૂછે જીટા પોટેન્શિયલ એટલે શું, તો દ્વિસ્તરમાં ઋણભાર અને ધનભારને કારણે જે પોટેન્શિયલ ઉદ્ભવે છે તેને જીટા પોટેન્શિયલ કહેવાય અથવા વીજગતિક પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ આવા નામથી પણ એને ઓળખવામાં આવે. તો જો આ દ્વિસ્તર બન્યું એને કારણે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, જીટા પોટેન્શિયલ ઉત્પન્ન થયા. હવે જો આમાં હું આ વિદ્યુત વિભાજ્ય છે આપણું આ ઉમેરીએ છીએ, ઇલેક્ટ્રોલાઇટ હોય, વિદ્યુત વિભાજ્ય હોય, જો આપણે ઉમેરીએ અલ્પ પ્રમાણમાં ઉમેરીએ તો દ્વિસ્તર બન્યું, જીટા પોટેન્શિયલ ઉત્પન્ન થયા. પણ જો આનું પ્રમાણ આપણે વધારી દઈએ એટલે કે હું વધારે પ્રમાણમાં Ki ઉમેરું તો શું થઈ જશે, તો આ જે આપણો જે આ ઋણભાર ઉત્પન્ન થયો છે અથવા તો જે આપણા સ્તર બન્યા છે દ્વિસ્તર, જેમાં પોટેન્શિયલ જેને કારણે ઉત્પન્ન થયા છે, તો આપણે જો વધારે પણ વિદ્યુત વિભાજ્ય ઉમેરતા જાય તો જીટા પોટેન્શિયલ ઘટતા જાય અને અમુક હદથી વધારે જો આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરી દઈએ તો જીટા પોટેન્શિયલ નાશ પામે. એટલે તમને MCQ માં પણ પૂછી શકાય કે દ્વિસ્તર રચના, હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર રચના છે એમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી શું થાય, તો જીટા પોટેન્શિયલમાં ઘટાડો થાય. બરોબર, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થઈ ગયો. આ 3 ગુણમાં કે 2 ગુણમાં તમને પ્રશ્ન હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર તરીકે અલગથી 2 ગુણમાં કે 3 ગુણમાં પૂછાય અને આખો ટોપિક એ 3 ગુણમાં પૂછી શકાય. કલિલ કણકરનો વીજભાર સમજાવો. તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. હવે છેલ્લો ગુણધર્મ આવે છે વિદ્યુતીય ગુણધર્મ. આ છેલ્લો ગુણધર્મ છે એટલે કલિલ કણના ગુણધર્મો પૂરા થઈ જશે. માત્ર આકૃતિ દ્વારા જ સમજી શકાય એવો ટોપિક આવે. મારા વાર લાગશે માત્ર આકૃતિ દોરતા, સમજૂતીમાં એટલી વાર નહીં લાગે. એટલો નાનો ટોપિક છે છતાંય અગત્યનો અને 2 ગુણમાં પૂછી શકાય. વિદ્યુત કણ સંચલન સમજાવો. વિદ્યુત કણ સંચલન ની સમજૂતી આપો. અને ખાસ નામથી પણ ઓળખવામાં આવે છે
કાંઈ વાતો નહીં. છેલ્લી બેન વાતો બંધ કરી દો જોઈ. અને ઇલેક્ટ્રોફોરેસિસ આ નામ વધારે ઉપયોગમાં આવે છે. એટલે MCQ માં કે ક્વેશ્ચન પેપરમાં આવશે કે ટૂંકનો લખો ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસ એટલે આ વિદ્યુત કણ સંચલન. જો આમાં એક આવી યુ આકારની ટ્યુબ લેવામાં આવે, આવી યુ આકારની ટ્યુબ હોય, કાચની ટ્યુબ હોય, જેની અંદર કલીલ દ્રાવણ ભરવામાં આવે છે. થોડીક આ ઝડપથી આકૃતિ દોર નાખું, કારણ કે આની સમજૂતીમાં બીજું કઈ વાર લાગે એવું નથી, એટલે આપણે ઝડપથી જોઈ લઈએ. આ જે યુટ્યુબ આકારની અથવા તો યુ આકારની જે નળી છે એમાં આવી પ્લેટિનમની તકતી દાખલ કરેલી હોય, વાહક તાર દ્વારા પ્લેટિનમની તકતી દાખલ કરેલી હોય. માની લો કે આ છે એ ઋણ ધ્રુવ છે, આ છે એ ધન ધ્રુવ છે, આપણે માની લઈએ. પછી અહીંયા આગળથી કલીલ દ્રાવણ દાખલ કરવામાં આવે, અહીંથી કલીલ દ્રાવણ દાખલ કરવામાં આવે. આ સ્ટોપ કોક છે, જરૂર પડે કલીલ ઉમેરો તો કોક ખોલી નાખવાનો, એટલે આ દ્રાવણ છે આ ટ્યુબ ની અંદર આવશે, નળી ની અંદર આવશે. બરોબર. હવે આની અંદર કલીલ કણ તો હોવાના, આ કલીલ કણ છે દ્રાવણ ની અંદર આવે. આપણે દર્શાવ્યું પરીક્ષા પર માધ્યમ દર્શાવ્યું છે આ કલીલ કણ. જો આના દ્વારા શું જાણી શકાય છે, વિદ્યુત કણ સંચલન દ્વારા આપણે કલીલ કણ ઉપરનો વીજભાર નક્કી કરી શકીએ. ખરેખર એ વિદ્યુતીય ગુણધર્મ ધરાવે છે એવું અહીં નક્કી થાય. બરોબર. કારણ કે આપણે જેવો આ જે વિદ્યુત વાહક તાર છે અથવા તો બે ઇલેક્ટ્રોડ છે એને આપણે બેટરી સાથે જોડીને જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશું કે તરત જ આ જે કલીલ કણો છે જો એના પર ધન વીજભાર હશે તો ઋણ ધ્રુવ તરફ, અને જો એના પર ઋણ વીજભાર હશે તો ધન ધ્રુવ તરફ આકર્ષાય. આપણે માની લઈએ કે એના પર ઋણ વીજભાર છે તો ઋણ વીજભાર હોય તો ધન ધ્રુવ તરફ આકર્ષાય. એટલે આ બધા કણો છે એ ધન ધ્રુવ તરફ ગતિ કરશે. આ રીતે ધન ધ્રુવ તરફ ગતિ કરે. અને આ જે પ્લેટિનમ છે એટલે કે આ જે આપણો ધન ધ્રુવ છે એના ઉપર તટસ્થીકરણ પામી અને આવી રીતે ત્યાં જમા થઈ જશે, અહીંયા આગળ જમા થઈ જશે. તો આના પરથી શું સાબિત થાય છે? આના પરથી સાબિત થાય છે કે કલીલ કણો છે તે ઋણ ભારિત હતા, એટલે જ ધન ધ્રુવ પર જમા થયા. જો ધન ભારિત હોત તો અહીંયા આગળ આપણા આ ઋણ ધ્રુવ પર જમા થાત. તો અહીંયા કલીલ કણ વીજભારિત હોય છે એવું સાબિત થાય. તો આ આપણો વિદ્યુતીય ગુણધર્મ પૂરો થઈ ગયો. ખાલી આકૃતિ પર જેટલી જ માહિતી આપવાની છે. તો અહીંયા કલીલના ગુણધર્મો પૂરા થઈ ગયા. હવે એક બીજો સાથે મહત્વનો પોઈન્ટ આવે છે. આગત રીતે એની થોડીક માહિતી પણ આવી ગઈ. હવે આવે છે સ્પંદન. બહુ જ અગત્યનો ટોપિક છે અને આમાંથી પ્રશ્નો અવારનવાર પૂછાય છે. સ્પંદન અથવા તો કોગુલેશન તરીકે ઓળખવામાં આવે. આ સ્પંદન શું છે? જો આ સ્પંદન છે એ પેપ્ટીકરણથી વિરુદ્ધ ઘટના છે. પેપ્ટીકરણમાં આપણે શું કર્યું હતું તો કે જે અવક્ષેપ હતા તળિયે બેસેલા હતા, બરોબર, એને આપણે વીજભારિત કર્યા એટલે એ પરિક્ષેપણ માધ્યમમાં કણો છે એ ઘૂમવા માંડ્યા. આને આપણે પેપ્ટીકરણ કીધું હતું. હવે એનાથી ઉલટું આ જે કણ જે વીજભારિત છે, જે કલિદળમાં ઘૂમતા ફરે છે અથવા તો જે સતત ગતિશીલ છે, એમાં એને આપણે કોઈ પણ રીતે એનો વીજભાર દૂર કરી અને આપણે પાછા એને વીજભાર રહિત કરશો એટલે તળિયે જમા થઈ જશે. એને કહેવાય સ્પંદન કહેવાય. આમ તો અવક્ષેપણ જેવી ઘટના છે, પણ આપણે અવક્ષેપણ નથી કહેતા, એના જેવું કંઈક કહી શકાય
પણ અવક્ષેપણ શબ્દ નથી વપરાતો. આ કયો શબ્દ આપણે ઉપયોગ કરશું? સ્કંદન. તો સ્કંદન છે પેપ્ટીકરણથી ઉલટું. પેપ્ટીકરણમાં તળિયે જે જમા થયેલો હતો અવક્ષેપ એને વીજભારિત કરીને ફરતા કર્યા. અને સ્કંદનમાં શું કરવામાં આવશે તો કે જે કલિલ દ્રાવણમાં વીજભારિત કણો જે ગતિ કરે છે એનું તટસ્થીકરણ કરી અને પાછા એને તળિયે આપણે જમા કરી દેશું. તો આ ઘટનાને સ્કંદન તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં યાદ રાખવાનું, પેપ્ટીકરણથી વિરુદ્ધ ઘટના છે. તો અહીં આપણે લખીએ કે કલિલ કણને વીજભાર રહિત કરીને અવક્ષેપણ કરવાની ઘટનાને સ્કંદન કહે છે. સ્કંદનને લીધે આ વીજભાર રહિત કણો તળિયે જમા થાય છે. બરોબર? જે કણો ફરતા હતા ભમતા હતા એવા તળિયે જમા થઈ જાય. આ ઘટનાને કહેવામાં આવે સ્કંદન. સ્કંદન ઘણી જુદી જુદી રીતે થાય છે. જેમાંનું એક તો આપણે જોઈ લીધું, જો આ સ્કંદન જ થયું. આ શું થઈ ગયું? કલિલ કણોનું તટસ્થીકરણ જ થયું, પણ આ વિદ્યુત વડે કર્યું છે. તો એક પદ્ધતિ વિદ્યુત કણ સંચલન દ્વારા પણ સ્કંદન કરી શકાય. જેમાં આપણે કલિલ દ્રાવણ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કલિલ કણો છે એ જે તે ધ્રુવ એટલે કે જે ઋણભારિત હોય તો ધનધ્રુવ તરફ અને ધનભારિત હોય તો ઋણધ્રુવ તરફ આકર્ષાય અને સ્કંદન પામે છે, કારણ કે એનું તટસ્થીકરણ થઈ જાય એટલે એકઠા થઈ ગયા. બીજી પદ્ધતિ છે વધારે પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી. જો પેપ્ટીકરણમાં મેં તમને અવારનવાર કીધું, પેપ્ટીકરણમાં અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય શબ્દ વાપરવાનો છે, કારણ કે અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરે તો જ પેપ્ટીકરણ થાય. પણ જો કોઈ કલિલ દ્રાવણ હોય, કોઈ આવું કલિલ દ્રાવણ હોય આપણી પાસે, બરોબર, આ કલિલ કણો ધનભારિત કે ઋણભારિત જે કાંઈ હોય, અને જો તમે એમાં વધારે માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી દો તો પણ એનું સ્કંદન થઈ જાય અને તરત જ તળિયે બેસી જશે. એટલે આપણે પેપ્ટીકરણમાં અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય એવો શબ્દ વાપર્યો હતો. વધારે ઉમેરી તો સ્કંદન થઈ જાય. તો આ એક બીજી પદ્ધતિ. પહેલી વિદ્યુત કણ સંચલન, બીજું વિદ્યુત વિભાજ્ય દ્વારા, પછી ત્રીજું વિરુદ્ધ વીજભારિત સોલ ઉમેરીએ તો. માની લો કે આ કલિલ છે, આ દ્રાવણ છે, એમાં કલિલ કણો ધનભારિત છે અને અહીંથી હું જે હવે કલિલ દ્રાવણ ઉમેરું છું એ ઋણભારિત હોય તો સ્વાભાવિક છે કે તટસ્થીકરણ થઈ જાય. એટલે તરત જ જેવો તમે વિરુદ્ધ વીજભાર ધરાવતો સોલ ઉમેરશો તરત જ સ્કંદન થશે અને અવક્ષેપ બની તળિયે જમા થઈ જશે. દાખલા તરીકે આપણે જોયું કે ફેરિક હાઇડ્રોક્સાઇડનો સોલ છે તો એ ધનભારિત છે, આર્સેનિક સલ્ફાઇડનો સોલ છે એ ઋણભારિત છે. આ બેને મિશ્ર કરીએ આપણે તો તરત જ એનું સ્કંદન થઈ જાય. પછી ઉકાળવાથી પણ સ્કંદન થાય. કલિલ દ્રાવણને જો આપણે ઉકાળીએ તો આ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે અથડામણ વધે અને પરિણામે વીજભાર દૂર થતો જાય અને તટસ્થીકરણ થઈ અને સ્કંદન અથવા તો અવક્ષેપણ થઈ જાય. પછી વધુ પડતું ડાયાલિસિસ કરવાથી પણ સ્કંદન થાય. જો વધુ પડતું ડાયાલિસિસ કરવામાં આવે તો વીજભારની માત્રા ઘટતી જાય અને અંતે તે વીજભાર રહિત થઈ જાય છે અને સ્કંદન થઈ જાય છે. તમને જો જુદી જુદી પદ્ધતિ આપી છે એમાંની બધી પદ્ધતિ મેં અહીંયા લઈ લીધી. વિદ્યુત કણ સંચલન, ઉકાળવાથી, વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલ ઉમેરવાથી, પછી વધુ પડતું ડાયાલિસિસ કરવાથી અને વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી. આટલી રીતે સ્કંદન થાય. જો તમને કુદરતી કોઈ સ્કંદનનું ઉદાહરણ આપું તો તમને વધુ ખ્યાલ આવશે. કુદરતી આપણે જોઈએ તો દાખલા તરીકે આપણે વાત થઈ કે એની પહેલા કે પેપ્ટીકરણ થાય એટલે વીજભારિત કણો છે ગતિ કરતા હોય, આપણે જોયું. હવે આપણે વ્યવહારિક અથવા કુદરતી ઉદાહરણ લીધું તો ભાઈ વરસાદનું પાણીથી જમીન પર આવે અને કુદરતી રીતે પાણીની અંદર રેતી માટીના કણો છે એ વીજભારિત થઈ જાય અને કલિલ દ્રાવણ બનાવે છે. આપણે જોયું હતું કે નદી અને તળાવનું પાણી છે એ કલિલ દ્રાવણ બનાવે છે, રેતી માટીના કણો ફરતા હોય છે. હવે આ નદીનું પાણી દરિયામાં જાય તો શું થાય? તો કે દરિયાનું પાણી છે એમાં ક્ષારનું પ્રમાણ ખૂબ વધારે છે.
ક્ષારનું પ્રમાણ વધારે છે એટલે કે વધારે માત્રામાં વિદ્યુત વિભાજ્ય એવું, એટલે જેવું નદીનું પાણી દરિયામાં ઉમેરાય એટલે વધારે માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરાય. એટલે રેતી માટીના કણો કે જે વીજભારિત હતા, માટીના કણો છે એ ઋણભારિત છે, તો જેવો એ જે કલીલ કણો જે વીજભારિત હતા એનું વધારે વિદ્યુત વિભાજ્ય ઉમેરાથી સ્કંદન થાય એટલે એ માટી છે બધી રેતી માટીના કણો તળિયે બેસી જાય. દરિયા કિનારે આપણે જોઈએ છીએ રેતી માટીનું પ્રમાણ વધારે છે કારણ કે ત્યાં રેતી માટીના કણોનું સ્કંદન થયેલું છે, એટલા માટે વધારે પ્રમાણમાં જોવા મળે. આ ઉપરાંત આપણે ક્યારેક ચોમાસા દરમિયાન પાણી છે વધારે ડોળું આવતું હોય તો એમાં ફટકડી નાખી દે છે. એ ફટકડી શું કરે છે? એ પાણીનું શુદ્ધિકરણ નથી કરતું. ખરેખર શું કરે છે તો કે જે રેતી માટીના કણો જેને કારણે ડોળ ઉત્પન્ન થયો છે એનું સ્પંદન કરી નાખે છે. ફટકડી છે એનું સ્પંદન કરે એટલે આપણને એટલી ખબર છે કે ફટકડી ઉમેર કચરો બધો નીચે જમા થઈ જાય. જમા એટલા માટે થાય છે કે ફટકડી છે એ રેતી માટીના કણોનું સ્પંદન કરી નાખે એટલે રેતી માટીના કણો જમા થઈ જાય. એટલા માટે આપણે એમાં ફટકડી ઉમેરીએ છીએ. તો આ બધા વ્યવહારિક ઉદાહરણ તમને જોવા મળે. ઘણીવાર નાનો ઘા લાગ્યો હોય તો આપણે ફટકડી લગાવીએ છીએ, બરોબર, અથવા ઘણીવાર શેવિંગ કરતા બ્લેડ લાગી ગઈ હોય તો ફટકડી લગાવવામાં આવે. શા માટે? કારણ કે ફટકડી જે છે એ આપણું રુધિર છે એનું સ્પંદન કરી નાખે એટલે તરત રુધિર જામી જાય. આ બધી ઘટનાઓ વ્યવહારમાં જોવા મળે છે, બધી સ્કંદનિત ઘટનાઓ છે કે જેમાં કલીલ કણો છે એને વીજભાર રહિત કરી અને એનું રૂપાંતર અવક્ષેપમાં કરી નાખવામાં આવે છે. બંધ જ કરી દો.